અને આગળ વાત કરીએ સુરેન્દ્રનગરમાં સંદેશ ન્યૂઝના અહેવાલની અસર જોવા મળી છે। ખનન માફિયાઓ સામે તંત્રએ કાર્યવાહી શરૂ કરી છે। અહેવાલ બાદ રસ્તો તોડવા આદેશ અપાયા છે। જિલ્લા કલેક્ટર રાજેન્દ્ર કુમાર પટેલે આદેશ આપ્યા છે। પ્રાંત ઓફિસર સહિત સ્થળની મુલાકાત લીધી। ધોળીધજા ડેમ પાસે રેતી ચોરી કરતા ડમ્પર ડેમમાં પડ્યું હતું। એકનું મોત નીપજ્યું જ્યારે બેને બચાવી લેવાયા છે। ડમ્પર માલિક સહિત રેતી વહન કરનાર સામે ગુનો દાખલ કરાયો છે। તો સંદેશ ન્યૂઝના અહેવાલની અસર જોવા મળી છે। તંત્ર ઘટના સ્થળે પહોંચ્યું છે। જિલ્લા કલેક્ટર રાજેન્દ્ર કુમારે તપાસના આદેશ આપી દીધા છે। ગેરકાયદેસર રસ્તાઓને તોડી પાડવામાં આવશે। રેતી ખનન માટે ભૂમાફિયાઓએ રસ્તાઓ બનાવી દીધા હતા। એ તમામ રસ્તાને તોડવામાં આવશે। તો ખનન માફિયાઓ સામે કાર્યવાહી કરવા પણ આદેશ અપાઈ ગયા છે। વહીવટીતંત્ર સ્થળ પર પહોંચી અને તપાસ કરી રહ્યું છે। પ્રાંત ઓફિસર પણ ત્યાં પહોંચ્યા હતા। વધુ અપડેટ સાથે સંવાદદાતા ભાવેશ પ્રજાપતિ અમારી સાથે જોડાઈ ગયા છે। ભાવેશ, સંદેશ ન્યૂઝના અહેવાલની અસર જોવા મળી, તંત્ર દોડતું થયું, તપાસના આદેશ અપાયા। ચોક્કસ વાત કરવામાં આવે તો અગાઉ પણ સંદેશ ન્યૂઝ દ્વારા ઓપરેશન પાતાળ છે રજૂ કર્યું હતું અને પાતાળ બાદ એકાએક તંત્ર છે જાગ્યું હતું। જિલ્લા કલેક્ટર નવનિયુક્ત જ્યારે સુરેન્દ્રનગરની માં મૂકવામાં આવ્યા ત્યારથી કામગીરી છે શરૂ કરવામાં આવી હતી। અનેક કાર્બોસેલના ખનન કરતા લોકો સામે કાર્યવાહી છે કરવામાં આવી છે। વધુ એકવાર જે રેતી ચોરી કરતા હોય છે ડેમ વિસ્તારમાં રસ્તાઓ ગેરકાયદેસર બનાવીને એની સામે કલેક્ટરે તપાસના આદેશ છે આપ્યા છે અને આ તપાસના આદેશને લઈને પ્રાંત અધિકારી તેમજ ખાણ ખનીજ વિભાગ મામલતદાર સહિતની ટીમ છે ત્યાં પહોંચી છે અને તપાસ છે હાથ ધરવામાં આવી છે। આવનારા દિવસોમાં જે ગેરકાયદેસર રસ્તાઓ જે કર્યા છે રસ્તાઓ પણ તોડી પાડવામાં આવશે અને જે ખનન જે ચોરી કરે છે રેતી ચોરી કરે છે એની સામે પણ કડક કાર્યવાહીના આદેશ છે જિલ્લા કલેક્ટરે આપ્યા છે। જી આભાર માહિતી માટે।